નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચારો પર નજર કરવાનો. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે નકલી જાતિના દાખલા બનાવવાનો મામલો. નસવાડી મામલતદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. આરોપી સરફરાઝ બિલ બનાવતો હતો નકલી જાતિના પ્રમાણપત્ર. 500 રૂપિયામાં બનાવી આપતો હતો નકલી જાતિના પ્રમાણપત્ર. સરફરાઝ બિલ રતનપુરા ગ્રામ પંચાયતમાં વીસી તરીકે બજાવતો હતો ફરજ. સરફરાઝ નસવાડી ટાઉનમાં પોતાની ખોલી હતી અલગ દુકાન. અગત્યના જાતિના દાખલાને સ્કેન કરી નકલી દાખલા બનાવતા હોવાનો થયો પર્દાફાશ. મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવતા જ ગણતરીના કલાકમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. નકલી જાતિના દાખલા બનાવવામાં કોણ કોણ સામેલ હતું, કેટલા જાતિના દાખલા બનાવી આપ્યા હતા તે તરફ પોલીસની તપાસ. બીજા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી. રિપોર્ટર મોહસન સુરતી, છોટાઉદેપુર. ચાલો સાહેબ બોલો. નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદ કુલ 2 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા, રહે ખાપરિયા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર, તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ, રહે રતનપુરા, નસવાડી, છોટાઉદેપુર, તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓએ કયા કયા દાખલા, બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. તેમજ એ દાખલાનો કઈ કઈ જગ્યાએ, કઈ કઈ સંસ્થાઓમાં, કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલુ છે. તપાસ હાલમાં ચાલુ છે. સરફરાજભાઈના આજે રિમાન્ડ મેળવવામાં આવશે અને ત્યારબાદ થઈ શકાય. સરફરાજભાઈ પોતે રતનપુરા, જે નસવાડી તાલુકાનું ગામ છે, ત્યાં VCE તરીકે નોકરી કરતા હતા અને તેઓ નસવાડી ખાતે પોતાની દુકાન ધરાવે છે, નસવાડી ટાઉન ખાતે, અને ત્યાંથી જ તેઓ આ દાખલા બનાવેલાનું તેઓએ જણાવ્યું છે. આપણે સાહેબ કેટલામાં દાખલા બને? હાલમાં મામલતદાર શ્રીએ જે ફરિયાદ આપેલી છે એમાં એમની પ્રાથમિક તપાસમાં તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં 500 રૂપિયામાં એક દાખલો બનાવેલાનું પ્રસ્થાપિત થયેલ છે.